3 ડિસેમ્બરના રોજ તાંત્રિક વિધિથી 4 ગણા રૂપિયા કરી આપવાના નામે મસાણી મેલડીનો મઢ ચલાવનાર તાંત્રિક અને મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી નવલસિંહ ચાવડાએ અમદાવાદના એક વેપારીની સોડિયમ નાઇટ્રેટ આપી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો। જોકે તાંત્રિક સાથે ડ્રાઈવર તરીકે કામ કરતા તેના જ દૂરના શાળાને આ કામ કરવું ન હતું, જેથી તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી અને અમદાવાદની સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। જોકે 8 ડિસેમ્બર 2024ની સવારે રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા, જેમાં તેમણે અત્યાર સુધીમાં કુલ 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પાણી અને દારૂમાં પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી, જેમાં સુરેન્દ્રનગરમાં રહેતા દરજી પરિવારના 3 સભ્ય પતિ, પત્ની અને દીકરીની દુધરેજ નર્મદા નજીક કેનાલમાંથી લાશ મળી આવી હતી, જેમાં 63 વર્ષીય પતિ દીપેશ પાટડિયા, 54 વર્ષીય પત્ની પ્રફુલાબેન પાટડિયા અને 16 વર્ષીય દીકરી ઉત્સવીબેન પાટડિયાના મૃતદેહ મળ્યા હતા। જોકે પોલીસે આ મામલે સામૂહિક આપઘાત છે અને પછી અકસ્માતે ત્રણેયના મોત થયા છે એ દિશામાં તપાસ હાથ ધરી હતી। આ ત્રણેય પોલીસને મૃતદેહ પાસેથી માત્ર ₹1નો સિક્કો, 2 ચાવીનો જુડા તેમજ જેન્ટ્સ ચપ્પલમાં એક ભરેલી બોટલ મળી હતી। જોકે પોલીસને આરોપી નવલસિંહ ચાવડાનું એ સમય દરમિયાનનું ટાવર લોકેશન ઘટનાસ્થળથી આસપાસ જાણવા મળ્યું હતું, તેમજ મૃતક દીપેશ પાટડિયા નવલસિંહ સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં હતા। મૃતકનો પરિવાર અંધશ્રદ્ધામાં માનતો હતો, તેમજ મૃતકના પરિવાર દ્વારા નવલસિંહ ચાવડા પર શંકા વ્યક્ત કરી હતી, જેથી આ કેસમાં આરોપી નવલસિંહ ચાવડાની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી હતી। સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે। એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય, નાની નાની વસ્તુ આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે। સોડિયમ નાઇટ્રેટ થી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને એમાં કામ લાગતો હોય છે। એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી, નાના ગ્રાહકનું કઈ બી કામ કલર ડાઘા બાગ કલર વાપરવો હોય તો 100 ગ્રામ દઈ ને 500 કિલો દઈ ને 10 કિલો દઈ, એટલે માપ નથી કે કેટલું દેવું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।